મેં જ બોલ માર્યો અને મેં જ કેચ કર્યો. એ આ છે એ બધાને ઉડાડતી હતી, મને ઉડાડ્યું તું હમણાં. કેવું મસ્ત પાણી. હા હા ઋતુ, તારો ડાન્સ મને બોલે કે ભાઈ તું એમ ને તું એમ એવું થતું અને છે તારી બેટા, દલીલ ખબર હોય તો કહી દઉં. ઘોર ડિસ્કશન. તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો બ્લોગ બેન ના જો છે ને, ભલે હુમલો થવાનો જ છે, પાકિસ્તાન વાળા કરે કે શું કરે એ નથી ખબર, પણ જો હું બચી ગઈ, મારી ચેનલ બચી ગઈ ને એમાં 500 થઈ ગયા, તો આ ઋત્વી છે ને, જો હરખું એ હે ને ચેનલ શરૂ કરવાની છે યુટ્યુબ પર. પણ યાદ છે ને શું ખબર, આજે હું ઘરે જાઉં ને મારી પર મિસાઇલ પડીને ઈ તારા બધા બાના છે ભાઈ. મેં જિંદાબાદ ગઈ ગાય જ. હા અમે બે બચશું તો, કેમ કે મારા 500 થાય એ એનું ઓલું શું કહેવાય, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એમ. હા, અને પછી એને સ્ટાર્ટ કરવાનું છે. તો બસ શાંતિથી પછી કરીએ. હા, ટાટા ખાઈ લઈએ. એકદમ હે ને બધી બાજુ વાદળા આવી ગયા છે, એટલે એકદમ વરસાદ અંધાર્યો છે. હવે શું થાય, હવે કેવો વરસાદ આવે. એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ખૂબ જ વરસાદ. જો બધી બાજુ હે ને આવી ગયા વાદળા. ભાઈ કલાકનું કામ હે. આજ આપણે ગેમ ચેન્જ કરી, આજ આપણે બેટ બોલ રમવાનું, દડ બેટ. વાહ, મારી વિકેટ મેં જ લીધી. હવે ઋત્વીનો વારો આવ્યો. પૂરું કરી નાખવું હે મારે. મારે તો સારું છે ને જોઈને મારવું પડતું હતું, નકર છે ને ત્યાં બેઠા હોય ને જમવા, એ કોકને લાગી જાય. પણ શું કરે, અમારે તો રમવું જ હોય. પછી ગાઈસ જો અમે બનાવી છે આજે મેગી. જો ઘણા બધા લોકોની છે ને મેગી બનાવવાની, એટલે અમે છે ને 8-10 જેવા તો હશે અમારા ગ્રુપના. તો જો આપણે મસાલો કાઢ્યો ને, તો આટલો બધો મેગી મસાલો થયો. હવે આપણે મસ્ત બનાવી છે મેગી. ટમેટા મરચા જો હવે આપણે છે ને આ બધાને કઈ જગ્યાએ જવાનું ખબર? જો તમને બતાવો, જો આ સ્પોર્ટમેન છે, સ્પોર્ટમેન નહીં, વુમેનો, સોરી. જો આપણે જવાનું હતું આ વ્યસન મુક્તિ વાળા છે ને અમારે ત્યાં કોલેજમાં આવ્યા હતા. તો આપણે એમ લાગે કે પાન માવા ફાકી ખાતા હોય એને જ વ્યસન કહેવાય, પણ અત્યારના સમયમાં એવું નથી રહ્યું. અત્યારે છે ને બધા વ્યસન બની ગયા છે. તો એ છે ને ત્યાં પોસ્ટરમાં બધા લખેલા હતા કે કયા કયા વ્યસન હોઈ શકે અને એમાંથી શું શું થઈ શકે એમ. તો આપણે એક આળસ છે, એ પણ આપણે છે ને ખરાબ આદત કહેવાય. પછી એજ રીતે અત્યારે બધાય નાના છોકરાઓમાં ફોન જોવાની આદત, પછી ફોનમાં ગેમ રમવાની આદત, એ બધી જ છે ને ખરાબ ટેવ જ કહેવાય એમ. અને પછી છે ને અમને એ સ્લાઈડ પર એક ડ્રામા જેવું બતાવ્યું હતું. જો આપણે છે ને બોલ થી રમતા હતા ને, તો બોલ ઉપર વયો ગયો, ઝાડવામાં થઈ ગયો. આપણે નતું થયું ઓલું. હવે બોલ ને નીચે લેવા છે ને આપણે લાકડીનો ઘા કર્યો, તો છે ને આ પાઇપ પણ છે ને ત્યાં ઉપર રહી ગયો, પણ નથી જોઈ શકો છો. લેતી. હવે આપણે કેમ બોલ ને નીચે લેશું? હું બચ્યું એ કઈ બાજુ જોઈ, એ બાજુ જોઈ શું કે આવે નહીં. ઓ ચાચ માર ડિસ્ટર્બ નહીં, પર્સનલ છે એનું. ના અત્યારે દેખાય કેવું મસ્ત છે. જો આ કેટલા છે? 2 અહીં દેખાય, એટલે ખાલી આભાસ થાય, બાકી દેખાય નહીં. તને તને કોઈ પકડે તો કેવું મસ્ત. હા
એટલે તું તો જાતી ફૂલ નહીં. વાદળાની સાથે સાથે કેવું ફૂલ મસ્ત હવે છે. પવન પણ આવવા માંડ્યો. તો છે ને ગરમી થતી હતી એ તો વહી ગઈ, પણ અત્યારે છે ને જો ઝાડવા બધામાં ફૂલ પવન આવે છે. તો શું લાગે વરસાદની હારે હારે વાવાઝોડું પણ આવશે. કેટલું મસ્ત થઈ ગયું, કેટલું મસ્ત પવન આવે ખબર, એકદમ પવન આવે છે. અને વાદળા પણ છે ને એટલા સ્પીડે દોડી જાય છે ઉપર, એમ બહુ મસ્ત લાગે એમ. અને પક્ષીઓ પણ એને બધા ભાગવા માંડ્યા બચવા માટે આવા પવનના. તું કાંઈ આવા ભર ઉનાળે આટલો વરસાદ અંધાર્યો છે. અને જો હવે આવી ગયો પવન, કેટલો પવન છે. આવું છે કુકરી તારે? મસ્ત પવન આવે છે, ફૂલ પવન આવે છે આ વરસાદમાં. જો વરસાદ આવી ગયો અને એમાં છે ને કરા પણ પડ્યા. જો તમે જોઈ શકો છો કેવા બરફ પડ્યો, બરફ. કરા પડે દેખાય રહ્યું. અને અત્યારે વરસાદ પણ ચાલુ લઈ છે, આવતો તો એમાં જરીક. છે ને આવા જવાનું મન થાય છે. પણ વળી પલળી જશું ને તો ઠંડી નહીં ઉતરે, એટલે છે ને થોડોક વરસાદ રહી જાય પછી આપણે બહાર નીકળી ચક્રો મારવા જરીક કેવો પડ્યો વરસાદ એમ જોવા. અત્યારે તો પાણી હાલતા થઈ જાય એવો પડ્યો છે અહીંયા વરસાદ. જો આ અમારે આગળ ત્યાં કેવો મસ્ત વરસાદ પડે છે. જો કે વરસાદનો અવાજ આવે એનાથી ડબલ તમારા ક્લાસમાંથી અવાજ આવે. વરસાદનો અવાજ શું આમ ઓવરલેપ થઈ જાય એટલે ખબર નથી પડતી. બુક છે તમારા પાસે? બધું મસ્ત, બધા ઝાડવાના વરસાદ છે ને મારે ચિત્રો મારવા તો જવાનું થાય જ. બસ બસ. જો આ પાંદડા ઝાડવામાં પાણી ભરાઈ ગયું ને એ આ છે ને એ બધાને ઉડાડતી હતી. મને ઉડાડ્યું હતું હમણાં. કેવું મસ્ત પાણી ભરાઈ ગયું વરસાદનું ઝાડવામાં. તો હવે છે ને વરસાદ ઓછો પડ્યો તો હું ને પ્રાંજલ છે ને નીકળ્યા છે એક ચક્ર મારવા બહાર. જો કેવું મસ્ત થઈ ગયું પાણી પાણી એમ. વરસાદ રહી ગયો પછી જ નીકળ્યા અમે. જો કેવું મસ્ત વ્યૂ છે બહારનો એમ. શું તમે પણ પેલા વરસાદનું નાહ્યું? જો કે માવઠાનું નાહ્યું તમે બધા? તો કોમેન્ટ કરજો. અને કેવો લાગ્યો અમારો વિડીયો તો શેર કરજો, લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક યુ.